અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ કોર્પોરેશન દ્વારા 140 જેટલી ટીમો બનાવી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. અમદાવાદમાં બર્થડે પાર્ટી દરમિયાન સ્કોડામાં આવેલા આરોપીએ ઉન્માદમાં આવીને હવામાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ. અમદાવાદ શહેર ખાતેની સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2ની કચેરીનું શહેર પોલીસ કમિશનરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પોલીસે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બી.કે. ખાચરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ન માગતા કોર્ટે પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. જવાન જેવી ચાલ ન હોવાની શંકા જતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી સીઆઈએસએફ જવાનને ઝડપી લેવાયો. અમદાવાદ ગ્રામ્યમાં કાર ચાલક અને મુસાફરને લૂંટી લેનાર આરોપી જયપાલસિંહ ઝાલાને પોલીસે સાયલા ગ્રામ્યમાંથી ઝડપી લીધો. વ્યાજે લીધેલા 25 લાખ સામે 1 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરે બીજા 95 લાખ માગતા યુવકે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત્ત કરવાનો સિલસિલો યથાવત. સરકારે વધુ 2 ક્લાસ 1 ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કર્યા. રાજ્યમાં સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો કરવામાં આવ્યો. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.